આપણે અત્યાર સુધી પ્રિતેશભાઈની વાટ જોતા હતા તો અમારા પ્રિતેશભાઈ આવી ગયા છે. જો ભાઈ ને ભાભી બે આવી ગયા છે. હેલો મિત્રો, કેમ છો? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. અત્યારે આપણે કામકાજ કરીને અને નાઈ ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને કામ પણ બધું થઈ ગયું છે. તમે જોઈ શકો છો આપણો રૂમ એકદમ ક્લીન થઈ ગયો છે. તમને બતાવી દો આખો રૂમ. તો કામકાજ થઈ ગયું છે અને અત્યારે થઈ ગયા છે 10:30. આમ તો 9:30 થયા છે મારી ઘડિયાળમાં, પણ થોડીક વહેલી છે. તો અત્યારે 10:30 થયા છે અને આપણે બધું જ કામ પતાવી નવરા થઈ ગયા છે અને આપણે ટિફિન પણ તૈયાર થઈ ગયું છે. ટિફિનની ખાલી આપણે રોટલી બનાવવાનું બાકી રાખી છે, બાકી બધું કમ્પ્લીટ હતી. શાક ને છાશ ને બધું કમ્પ્લીટ કરીને રાખી દીધું. સામે આપણે ઓમભાઈ ટિફિનમાં શાક રોટલી ને છાશ જ લઈ જાય છે, બીજું કાંઈ લઈને જ જતા. તો રોટલી બનાવવાનું બાકી રાખી છે. છાશ ને શાક ને આપણે ટિફિનમાં ભરી લીધું છે અને હવે આપણે વાટ જોઈએ છે મારા ભાઈની. મારો પ્રિતેશભાઈ આવે છે આજે. આમ તો મારા કાકાનો દીકરો છે. અમારા 7 ભાઈઓ છે, તો 7 ભાઈઓમાંથી અમારો ભાઈ પ્રિતેશભાઈ લાડલા છે અને સૌથી નાના છે. તો મેરેજ પછી પણ પહેલી વાર આવે છે અને મારા મેરેજ પછી પણ પહેલી વાર જ આવે છે. મારા ઘરે લગભગ આવ્યો જ નથી ક્યારેય. મારા મેરેજ થયા ત્યારે અમે બીજા મકાનમાં રહેતા ત્યારે આવ્યો હતો. તો ત્યાર પછી આજે એની વાઈફને લઈને આવે છે. તો હું એની વાટ જોઉં છું. ભાઈ આવે એટલે તમને પણ મુલાકાત કરાવીશ. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે અત્યાર સુધી પ્રિતેશભાઈની વાટ જોતા હતા તો અમારા પ્રિતેશભાઈ આવી ગયા છે. જો ભાઈ ને ભાભી બે આવી ગયા છે. સીતારામ. અમારા પ્રિતેશભાઈ મારા લગ્ન પછી પહેલી વાર આવ્યો. આવ્યો જ નહોતો, પહેલી વાર આવ્યો લગ્ન પછી. પહેલી વાર જ તે લગ્ન થયા ત્યાં તેડવા આવ્યો હતો. ત્યાર હા તેડવા આવ્યા હતા બાલાભાઈ ને સુબાભાઈ ને બધા. તમે કાકા કાકી તો આવી ગયા. પ્રિતેશ જ પહેલી વાર આવ્યો અને પાછા મેરેજ પછી પહેલી વાર. આપણા મેરેજ પછી પહેલી વાર, પણ એના મેરેજ પછી પહેલી વાર. એટલે 18 વર્ષે અમારા પ્રિતેશભાઈ આવ્યા છે. અમારા સૌથી નાના ભાઈ. આમ તો 7 ભાઈઓમાં કાંઈ નહીં. હાલ હું કોફી બનાવી નાખ્યું. તમે બધા બેસો. તો ચાલો આપણે પ્રિતેશભાઈ બેઠા છે તો આપણે કોફી બનાવી નાખીએ. કોફી પ્રિતેશભાઈ માટે. આમ તો અમારા પ્રિતેશભાઈ કંઈ પીવું નથી, પણ તોય આપણે કોફી બનાવી નાખીએ. પ્રિતેશભાઈ માટે સરસ મજાની કોફી બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે કપ ભરી લીધા છે ને, તો હવે આપણે પ્રિતેશભાઈને આ કોફી આપી આવીએ. 18 વર્ષે પહેલી વાર આવ્યો તને લઈ. નકર તો હજી નો આવે. હું હાલે બાકી કેમ બિઝનેસ? હું તો વિચારમાં પડી કે મેં મને પણ સ્પોન્સરશિપ આપવાનું. મેં પહેલી વાર અત્યારે મેં કોઈને ક્યારેય કીધું નથી કે મારે સ્પોન્સરશિપ કરવું છે. મેં ડાયરેક્ટ એમ કે બેન તમારા ઘરનું એડ્રેસ આપો એમ પાછો. મસ્તી કરું પછી માંગુ એડ્રેસ. અવાજ પણ મને ઓળખાણવી. કેવું ચાલે છે? બસ સારો જો હાથ પાણી ગોળ રજા હાથ રાખી. કઈ રીતે? પંખો સાફ કરતો. પંખો સાફ કરે છે ભાઈ પાસે. પંખો સાફ ન કરાવાય, ફ્રીજ ને એવું સાફ કરાવે બેઠા બેઠા. હાઈટ લાંબી હોય એટલે ફાયદો આ રે. તમે આવ્યા તો હું કામ પૂછતો ભાગુ ભાગુ શું કરું? અમસ્તા તમારો કે એવું આ ભાઈ ગોળ પછી ચાકુ બેન ને કીધું કે આવ 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 ઓલી વિશ્વાસ. પછી કઈ રજા મળે નહીં. રજા હતી તો રાતો રાત નીકળ્યા. 4 વાગે ટ્રેન હતી. તો તો નું કામ છે વગને નવરાત્રી રાતે રમવા ગયા. 1 વાગે આવ્યા. 1 વાગે આવીને કીધું હાલો કાલે સુરત જાવું. અમે સોસાયટીમાં પછી જાય 2-4 દિવસ પછી. અને હવે આમે પેલો કોઈ નંબર આવ્યો. હવે થાકી જાવ તો એવું. તો અત્યારે અમારા પ્રિતેશભાઈ ની જાય છે. જો અત્યારે જાય છે. જમાઈ રોકાણો નહીં. કેટલા વર્ષે આવ્યો તોય તે નવા મકાન 18 વર્ષે આવ્યો તોય તે જમવા નથી રોકાતો. 18 વર્ષમાં પહેલી વાર માં પ્રિતેશભાઈ આવ્યા છે તોય જમવા નથી રોકાતા. બેનના ઘરે ખાલી કોફી પીને નીકળી જાય. હવે ક્યારે આવશે પાછા? પાછા આવજો નવા મકાને સીધા. આ મકાનની રહું છેલ્લી મુલાકાત રહી. સારું હાલ આવજો. સીતારામ. હા સીતારામ. સીતારામ કેમ મને આવજો દીક્ષા. હા સીતારામ. અત્યારે આપણે ઓમભાઈ ટિફિન દઈને આવી ગયા ને અમારા પ્રિતેશભાઈ ની જતા રહ્યા. પ્રિતેશભાઈ હારા હારત આપણે ઓમભાઈ ટિફિન દેવા નીકળી ગયા હતા. તો હું ટિફિન દઈને આવી ગયા ને આમાં ધાર્મિકભાઈ જો અત્યારે જમવા બેસી ગયા છે ને આપણે સાથે દૂધ ને ધાણા ને એવું લેતા આવ્યા. તો અત્યારે આપણે અડદની દાળ ને રોટલી બને એટલે ધમુભાઈ જો જમવા બેસી ગયા છે. તો હજી આમાં ધમુભાઈ માટે ગરમ રોટલી બનાવવા નથી, પણ ધાર્મિકભાઈ ઠંડી રોટલી લઈને જ બેસી ગયા. ને અમારે ધાર્મિકભાઈને ભૂખ લાગે ને એટલે કાલનું વાસી હોય ને તો એમાં ધાર્મિકભાઈ ના લે, અને ન ખાવું હોય ને તો અત્યારે ગરમા ગરમ બનાવીને દો ને તોય કેટલા નાટક કરે. તો જો આજે કાલની રોટલી અત્યારે ખાવા બે ગયો. મેં કીધું ગરમ બનાવી દઉં તો કે ના હાલશે. તો ચાલો આપણે હવે ધાર્મિકભાઈને ગરમ રોટલી બનાવી દઈએ
અને આપણે ઓમભાઈ ટિફિન દે તો ચાલો બધા જમવામાં ધમુભાઈ તો બેસી ગયા છે. આમ તો ધાર્મિકભાઈને આમ જો આજે લીંબુવાળા કાંદા ને કાંઈ નથી, નકર અડદની દાળ હોય ને તો એમ કે લીંબુવાળા કાંદા હોય ને તો જ મજા આવે. કાંદા તો આજે આપણે રસોઈ બનાવવાનું મોડું થઈ ગયું છે ને આપણે રસોઈમાં બનાવીએ છીએ રીંગણાનો ઓળો અને રોટલા દેશી થાળી બનાવી છે. તો સૌથી પહેલા તો આપણે તેલ મૂકી દીધું છે અને હવે આપણે આમાં જીરું અને હિંગથી વઘાર કરી નાખવાનો છે અને થોડાક આપણે મીઠા લીમડા પાન એડ કરી દેવાના છે અને હવે એમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું. મેં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દીધી છે. હવે લીલો ઓળો બનાવવાનો છે તો આપણે મરચાં નાખ્યા, નકર આપણે લાલ મરચું નાખવું હોય તો ખાંડેલું મરચું નાખવાનું. અને હવે આપણે એમાં હળદર એડ કરી દઈશું અને ઝીણા સુધારેલા કાંદા છે એને આપણે એડ કરી દેવાના છે. હવે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને અત્યારે ઉતાવળ છે એટલે મેં ફૂલ ગેસ કરી નાખ્યો છે કે મોડું થઈ ગયું છે. આજે પાઉંભાજીનો વિડીયો બનાવતી તો પાઉંભાજીનો વિડીયો બનાવવા મારે 3 થી 4 કલાક લઈ, કેમ કે એમાં મારે વોઇસ ઓવર કરવાનો હતો એટલે મારે એક વિડીયો બનાવતા 3 થી 4 કલાક લાગે. તો આમ તો 4 વાગ્યાની વિડીયો બનાવતી તો અત્યારે વિડીયો બની રહી તો અત્યારે થઈ ગયા 7:30. તો અત્યારે સુધી વિડીયો બનાવતી તો થોડુંક મોડું થઈ ગયું. તો હવે અત્યારે ફટાફટ આપણે રસોઈ બનાવી નાખીએ અને હવે એમાં નમક એડ કરી દઈએ. ઓળો આપણે સિમ્પલ જ બનાવીએ છીએ, કંઈ બધું કરતા. હવે આપણે એમાં કાંદા થોડા સતરાઈ જાય એટલે આપણે એમાં ટમેટા એડ કરી દઈશું. આપણે ફૂલ ગેસ રાખ્યો એટલે કાંદા ફટાફટ સતરાઈ ગયા છે ને હવે આપણે એમાં ટમેટા એડ કરી દેવાના છે. ટમેટાને આપણે છે ને એક રસ કરવા દઈશું, એકદમ હાવ ગળી જાય ને ત્યાં સુધી આપણે ચડવા દેવાના છે. અને ટમેટા ગળી જાય ને ત્યાં સુધી ટમેટા ગળી જાય ત્યાં સુધીમાં આપણે રીંગણા શેકીને રાખ્યા છે એને આપણે ઉપરનો જે છાલ છે ને એ કાઢી લઈશું. રીંગણા મેં શેકીને રાખી દીધા છે, વિડીયો બનાવતી પછી રીંગણા થોડાક શેકી લીધા હતા. તમે થોડુંક ઓછું કામ ને થોડુંક ઓછું મોડું થાય. અને અમારા ઓમભાઈને અત્યારે બહુ ભૂખ લાગી હોય, કેમ કે અત્યારે લાઇબ્રેરીથી આવે ને તો ભાઈને ભૂખ લાગે. આમ થઈ 5:30 વાગ્યાનો લાઇબ્રેરી વી ગયો તો અત્યારે 7:30-8 આવે. તો અમારા ઓમભાઈ આવી ગયા છે ને જમવાનું બન્યું નથી તો આપણે ફટાફટ હમણાં ઓળો બનાવીને પછી રોટલા બનાવી નાખીએ. આમ તો રોટલા મને બહુ ખાસ નથી આવડતા પણ ક્યારેક ખારા થાય, ક્યારેક ન ખારા થાય, ક્યારેક બગડે, કેમ કે એમાં રોટલા રોજ ન ખાવાનો હોય. શિયાળા અને ચોમાસામાં તમે રોટલા ખાઈ તો મારે ઓછા રોટલા બનાવવાના તો ક્યારેક બગડી થાય, ક્યારેક ખરાય થાય એવું થાય. અને આજે લીલા ધાણા લઈ આવી છું, લીલા ધાણા કેટલા બધા લાવીશું. આજે 20 રૂપિયાની પૂળો આપતા હતા ને દેશી ધાણા એકદમ તાજા ધાણા હતા ને તો લઈ લીધા. આખી લારી ભરાઈને આવી. આમ તો ધાણા બહુ મોંઘા મળે, ખાલી 20 રૂપિયાના 50 ગ્રામ ધાણા આપે. સાહેબ 2-3 થી ધાણા આવે ત્યાં આટલા બધા મળતા હતા ને એકદમ ફ્રેશ હતા ને વાડીવાળા વેચાવા આવ્યા હતા લઈ લીધા. અને હવે ધોઈને રાખી દીધા છે, વીણવાનો ટાઈમ નથી મળ્યો. અને અત્યારે આજ તો છે ને આખો દિવસ વિડીયોમાં જ જાતો. બપોરે પોતે નહોતી ને એકલા વિડીયો બનાવ્યો, બ્લોગનો વિડીયો બનાવ્યો, કુકિંગનો વિડીયો બનાવ્યો. તો 2 મિનિટનો વિડીયો બનાવું તો 6 થી 7 કલાક વહી જાય એમાં. તો બપોરે 2 વાગ્યાની વિડીયો બનાવતી હતી બ્લોગનો, તો 4 વાગે બ્લોગનો વિડીયો બની રહ્યો. અને પછી પાવભાજીનો વિડીયો બનાવવાનો હતો કીધું તો પાવભાજીનો વિડીયો બનાવતી હતી એ અત્યારે 7:30 થઈ ગયા. તો આજે આપણે અપલોડ કરી દેવાના વિડીયો. તો તમારે પાવભાજીની રેસીપી જોવી હોય તો મારી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ, એમાં જઈને વિઝિટ કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બીજી પણ ચેનલ છે આપણી પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ્સ, એમાં પણ પાવભાજીનો રેસીપી છે, એમાં જઈને પણ વિઝિટ કરજો. એમાં પણ ખૂબ સારા વિડીયો છે. ઘણીવાર મેં તમને કીધું કે આપણી 2 રેસીપીની ચેનલ છે તો બંનેમાં જઈને વિઝિટ કરજો. તમને સારું લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે એમાં પણ 2000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા આવ્યા છે અને 7 લાખ જેવા તો વ્યૂઝ થઈ ગયા છે એમાં. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર, તમે આટલો બધો સપોર્ટ કરો છો મને, તો દિલથી આભાર માનું છું. તો આપણે રીંગણાનો ઓળો બની જવા તૈયાર થઈ ગયો છે. તો જો રીંગણાને આપણે ઓલા કરી નાખ્યા તો હવે આપણે આમાં એડ કરી દઈશું. અને હવે આપણે આમાં થોડુંક નમક એડ કરી દઈશું, કેમ કે આપણે નમક પહેલાં ઓછું નાખ્યું હતું તો થોડુંક વધારે નાખી દઈશું. તો આપણો રીંગણાનો ઓળો બનીને તૈયાર થઈ ગયો. તો હવે આપણે રોટલા બનાવી નાખીશું અને ધાણા સુધારી નાખી દઈશું. પણ ધાણા અત્યારે પછી નાખશું, અત્યારે પહેલાં રોટલા બનાવી નાખી ફટાફટ. તો જો તમે મારા રોટલા બહુ મોટા મોટા બનાવતા આવડે છે, પણ ક્યારેક ગોળ થાય મસ્ત, ક્યારેક ગોળ ન થાય. ફૂલે બધા એવો ફૂલે ખરા પણ ગોળ ન થાય. ક્યારેક ક્યારેક બહુ મોટો રોટલો થઈ જાય ને તો ન ગોળ થાય. તો બહુ ખાસ રોટલાની આપણે ટ્રીક તો નથી ભાવતી. મારી મમ્મી બનાવે ને એવી રીતે મને નથી આવડતું. મારી મમ્મી બનાવે રોટલા મને બહુ ગમે મજા, પણ મને એવી રીતે નથી આવડતું. તો આપણે આવી રીતે રોટલા બનાવીએ છીએ. તમે રોટલા કઈ રીતે બનાવવાનું કોમેન્ટ કરીને જરૂરથી બનાવજો. ને આ જે આપણે ગુજરાતી સ્પેશિયલ થાળી બનાવી છે, ઓળો રોટલા ખાવાની મજા જ આવે. મરચાં તો યાદ નથી તળ્યા, મોડું થઈ ગયું એટલે. તો અથાણું, રોટલો, ગોળ ને મજા આવશે ખાવાની. પાપડ થોડાક શેકી નાખશું, પાપડ પડ્યા છે. મારા ભાભીએ ઘઉંના પાપડ બનાવીને આપ્યા છે કીધું ને, એ જેમને પડ્યા. તો જો આપણો રોટલો બનીને તૈયાર થઈ ગયો. જો મસ્ત થઈ ગયો મારો રોટલો ઘડીકમાં. રોટલો તો મોટો જબર થાય, જેવડો બનાવો એવડો રોટલો માંથી થાય.
પણ સેજ આકાર નો આવે, થોડોક, આમ તો બહુ જાજો નહીં, થોડોક ગોળ નો થાય. તો જો આપણો રોટલો થઈ ગયો મસ્ત. તો આપણે બીજો રોટલો બનાવી નાખશું. અમારે 4 જણા વચ્ચે 3 રોટલા જોઈ. તો ચાલો બધા ઓળો ને રોટલા ને જમવા. દેશી ખાણું આપણું ગુજરાતી સ્પેશિયલ ખાવાની મજા જ આવ્યા કરે. તો આપણે અત્યારે ઓળો રોટલા બનાવી નાખ્યા. તો તમને મારો રોટલો બતાવી દઉં. તો તમે જો નજીકથી જો મારો રોટલો આવો થાય. બહુ ગોળ નથી આવતો, પણ જો આપણે થોડોક આમ તો ફૂલે અને એકદમ કડકડીયો રોટલો બનાવ્યો છે ને. અહીંયા જો હજી બીજો રોટલો બને, થોડોક અહીંયાથી ત્રાસો છે, થોડોક અહીંયાથી ત્રાસો છે. તો રોટલા તો મને આવડે છે, પણ બહુ ગોળ રોટલા ન થાય. ફૂલે રોટલા બધાય મારા, બધા રોટલા ફૂલીને દડા જેવા થાય, પણ એક ગોળ રોટલો પરફેક્ટ બનાવતા નથી આવડતું. સેજ આમ તો ત્રાણા ભાંગો થઈ જાય. તો આમ તો આપણે ક્યારેક ક્યારેક બનાવવાનો, એટલે એક તો રોજ બનાવતા હોય તો આપણે ગોળ રોટલો થાય. તો આવા મારા રોટલા છે. તો મારો રોટલો કેવો બન્યો છે, મને કેવા રોટલા આવડે છે, મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. જો આપણે ઓમભાઈ ધાર્મિકભાઈ જમવા બેસી ગયા છે ઓળો રોટલાને લઈ. કેમ તમે ભાઈ? તો અત્યારે આપણે કામકાજ કરી નવરા થઈ ગયા છીએ અને સરસ મજાના તૈયાર પણ થઈ ગયા છે. અને હવે નીચે ગરબા શરૂ થઈ ગયા છે. તો હવે આપણે જઈએ છીએ નીચે ગરબા રમવા. તો હાલો બધા ગરબા રમવા. અમારે જો અહીં ઓમભાઈ પાણી પણ તૈયાર થઈ ગયો છે. અને અમારા ધાર્મિકભાઈ આજે તૈયાર થાય છે. તો આજ તો ધાર્મિકભાઈને પણ રાસ લેવાનો શોખ થયો છે. ધાર્મિકભાઈ પણ લેવાના જો કે હમણાં ધાર્મિક નથી તો દર વર્ષે દોઢિયાને એવું રમતો જ હોય, પણ આ વખતે એના જેવડા કોઈ છોકરા નથી એટલે ધાર્મિકભાઈ નથી રમતા. પણ આજે એના ફ્રેન્ડ કોઈ આવ્યા છે, તો ધાર્મિકભાઈ પણ આજે રમવાના છે. તો ચાલો આપણે જઈએ નીચે રમવા. અને એમાં ધાર્મિકભાઈના દોસ્તાર એને લેવા માટે જ આવ્યા છે, બોલાવવા માટે. તો હાલો આપણે પણ જઈએ. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. સરસ મજા 9 પાછા તૈયારી થઈ ગયા અને અત્યાર થઈ ગયો છે 1:15. તો હું પોણા એકે ઘરે આવી ગઈ હતી, પણ આવીને તે પહેલે સીધી જ ના આવી ગઈ કેમ કે દોઢિયા રમણ એટલે બહુ જ પરસેવો વળ્યો હોય, એટલે આવીને પછી સીધું જ આપણે નાવા જવું પડે. તો 9 બ્રશ કરીને તૈયાર થઈ ત્યાં 1:15 થઈ ગયો. તો 15 થી 20 મિનિટ થઈ અને એમાં ધાર્મિકભાઈ જો અહીં બધું વેરણ શેરણ કરીને વહી ગયા છે. કુર્તું ને ચોયણી પહેરવું હતું, જો અહીં કુર્તું ચોયણી બે કાઢીને ગયો. તો ઓલું પીળું કુર્તું પહેરવું, ઘડી કે બ્લેક પહેરવું, ઘડી કે પિંક. તો બધું વીખીને વયો ગયો ને 4 કુર્તા છે, 4માંથી એક કુર્તા ન પહેર્યા ને બધું વીખીને વયો ગયો. પાછો ટી શર્ટમાં આવીને બે ગયો. પછી રાસે ન રહ્યો. પહેલા કે મારે રાસ રમવા છે મારે કુર્તું પહેરવું, પછી ભાઈ બધું ગોતાવ્યું ને બધું વીખીને વયો ગયો અને પછી પહેર્યું ને કંઈ રાસે ન લીધા ને કાંઈ ન કર્યું. અને અત્યારે ત્યાં હું ઘરે આવી મેં 9 તૈયાર થાય ને ત્યાં બધા આવી જાય. તો એ બાપ દીકરો ત્રણે નીચે બેઠા છે ને આપણે આવીને તૈયાર થઈ ગયા સરસ મજાના. અને હવે બધો હંકેલો કરશું ત્યાં એ બધા આવી જશે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તમને આજે ગરબા જોવાની પણ મજા આવશે લગભગ, કેમ કે આજે તો અલગ સ્ટેપ લીધો છે. રોજ તો અમારે એકના એક સ્ટેપ હતા, તો આજે બધા પબ્લિક વધી ગયું અને જેમ દિવસ વધશે ને એમ માણસો પણ વધતું જશે. આજે 3જો દિવસ હતો, તમે જોયું જ છે કે પહેલા દિવસે ઓછું, પછી બીજા દિવસે થોડુંક વધ્યું ને કે આજે વધારે, કાલે એનાથી પણ વધારે આવશે ને જેમ દિવસો વધતા જશે ને એમ બધા વધતા જશે. તો તમને પણ જોવાની મજા આવશે. તો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે આપણે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.